બગસરા તાલુકાના મોટા પીઠળિયા ગામે રામજી મંદિરના 5 વર્ષ પૂર્ણ થતાં શેલડિયા પરિવાર દ્વારા પંચવર્ષીય યજ્ઞ મહોત્સવનું આયોજન કરાયું। ગામ લોકો સહિત ભાવિક ભક્તોએ ઉપસ્થિત રહી મહાપ્રસાદ અને મહાઆરતીનો લાભ લીધો। ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું। અમરેલીના બગસરા તાલુકાના મોટા પીઠળિયા ગામે શેલડિયા પરિવાર દ્વારા 5 વર્ષ પહેલા રામજી મંદિરનું નવનિર્માણ કરી ભગવાન શ્રી રામની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કરાયો હોય તેના 5 વર્ષ પૂર્ણ થતાં પંચવર્ષીય મહાયજ્ઞ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સાંજના 4 વાગ્યે યજ્ઞની પૂર્ણાહુતિ અને 4:30 વાગ્યે મહાઆરતીનું આયોજન કરાયું, જેમાં ગામ લોકો સહિત ભાવિક ભક્તો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી મહાઆરતીનો લાભ લીધેલ। આ પંચવર્ષીય યજ્ઞ મહોત્સવમાં યજમાન પદે શ્રીમતી નાથીબેન ભાઈલાલભાઈ શેલડિયા તથા શ્રી ભાઈલાલભાઈ દુદાભાઈ શેલડિયા સહિત શેલડિયા પરિવારના ભાઈઓ અને બહેનો જોડાયેલ। આ યજ્ઞ મહોત્સવમાં ભોજન, ભજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો। યજ્ઞના આચાર્ય પદે શાસ્ત્રી શ્રી સચિનભાઈ વ્રજલાલભાઈ જોશી દ્વારા યજ્ઞ પવિત્ર કરવામાં આવ્યું। આ પંચવર્ષીય યજ્ઞમાં જયંતિભાઈ શેલડિયા, બંસીભાઈ રૂપાપરા, મનીષભાઈ શેલડિયા, ઘનશ્યામભાઈ શેલડિયા સહિત પરિવારજનો ઉપસ્થિત રહી પંચવર્ષીય યજ્ઞ મહોત્સવની પૂર્ણાહુતિ કરવામાં આવી હોવાનું પૂર્વ સરપંચ ચંદુભાઈ નાકરાણીએ જણાવ્યું। રિપોર્ટર અશોક મણવર, ઇન્ડિયા 24 ન્યૂઝ, અમરેલી। આજે અમારા ગામની અંદર રામજી મંદિર કે 5 વર્ષ પહેલાં ભાઈલાલભાઈ દુદાભાઈ શેલડિયા જે બગસરાના ભામાસા કહેવાય તેમણે બનાવેલું હતું। તેમના 5 વર્ષ પૂરા થયા તો આજે ભવ્ય હવનનું આયોજન કરેલું છે અને સાંજે 5 વાગ્યે મહાઆરતી કે આખા ગામના સજોડે આરતી ઉતારી અને આ હવન પૂર્ણ થતી ઉપર લઈ જવાના છે અને બહુ સરસ આયોજન કર્યું છે। હર વખતે કે અમારા ગામના દાતા છે તે હર વખતે ગામની માટે આવા નવા કાર્ય કરતા રહે છે, તે બદલ અમે એનો આભાર માનીએ છીએ। અમારું મોટા પીઠળિયા ગામ 5 વર્ષ પહેલાં અમે રામજી મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો અને આજે 5 વર્ષ પૂરા થાય છે ત્યારે અમે ભવ્ય હવનનું આયોજન કરેલું છે। સાંજે જમણવાર કરેલું છે બધાનું અને બધા ઉત્સાહી છે। આજુબાજુના ગામથી પણ મહેમાનો પધાર્યા છે। આખા ગામની મહાઆરતીનું આયોજન કરેલું છે।